હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકા ફૂડ બીજી ગુજરાતીમાં. હું છું ભાઈકા. તો આજે તમારી સાથે એક નવા જ નાસ્તાની રેસીપી લઈને આવી છું. જ્યારે શાક રોટલી બનાવવાનું મન ન હોય અને ત્યારે જો આ નાસ્તો બનાવી દેશો તો નાના મોટા સૌ પણ આ એકદમ ખૂબ ચાહતી આ નાસ્તો ખાવાના છે. તો જો અહીંયા કરીને આપણે 3 વાટકા જેટલો ચોળાનો લોટ લીધો છે ને 1 વાટકી જેટલું આપણે અહીંયા સોજી લેવાની છે. જો મોટી સોજી આવે છે એ જ, અને થોડું પાણી કરીને આ રીતે આનું બેટર બનાવવાનું છે. તો એક ભેગું આપણે પાણી નથી ઉમેરી દેવાનું, થોડું પાણી ઉમેરતા જવાનું અને આ રીતે એનું બેટર બનાવવાનું છે. અને આને એકદમ સરસ રીતે ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે એને રેસ્ટ કરવા દઈશું. જ્યાં સુધી આપણે ખીરું એકદમ સરસ રીતે ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા કને ડુંગળી છે તેને ચોપ કરી લેવાની. જો તમે એક નાની ડુંગળી ચોપ કરવાની છે. જો તમે ડુંગળી ના ખાતા હો ને તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો છો. હવે ડુંગળી ચોપ કર્યા બાદ પછી એની અંદર લીલા મરચાં તમે એડ કરી શકો. જે પણ તમારા કને વેજીટેબલ હોય તમે બધા વેજીટેબલ્સ આના અંદર ઉમેરી શકો છો. મકાઈના દાણા છે, જ્યારે તમે મકાઈ બાફીને પણ ઉમેરશો ને બહુ જ સરસ આ લાગવાનું છે. તો બસ જો હવે ડુંગળી ચોપ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર દૂધી ઉમેરવાની છે. તો દૂધીને આપણે છે ને કે ખમણીને ઉમેરીશું. તો એને ખમણી અને થોડુંક એનું પાણી પણ કાઢી લેવાનું છે. તો બસ જો હવે એ ખમણીને રાખી દીધી છે. હવે આપણે બેટર જોઈ લે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો સોજી છે ને એ ફૂલી ગઈ છે. તો થોડી વાર રાખવાથી એકદમ સોજી છે તે ફૂલવાની છે. એટલે તમે જોઈ શકો છો બેટર આ પ્રમાણેથી હોવું જોઈએ. તો આ રીતનું બેટર થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર કાપેલી ડુંગળી, લીલા મરચાં અને આપણે અહીંયા ખમણેલી દૂધી ઉમેરવાની છે. તમે આની અંદર ગાજર, મેં તમને આગળ કીધું કે બધા વેજીટેબલ્સ તમે આની અંદર ઉમેરી શકો છો. એટલો હેલ્ધી આ નાસ્તો છે. તો જો તમે જોવાનું ચૂકતા નહીં અને સ્કીપ કર્યા વગર જોવો છો, અને જો વિડીયો તમને આ પસંદ આવતો હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને હવે જો આપણે દૂધી છે ને થોડુંક એનું પાણી કાઢી અને પછી આપણે ઉમેરીશું, જેથી દૂધી છે તે પાણી છોડે છે એની માટે. તો બસ જો હવે બધા વેજીટેબલ્સ આપણે આની અંદર ઉમેરી દેવાના છે અને એકદમ સરસ રીતે પાછું આપણે અહીંયા મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. ઘણી વખત આવી આટલી ગરમીમાં આપણે તેલવાળું ઓછું ખાતા હોય છે, તો ઓછા તેલમાં પણ ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ નાસ્તો બનવાનો છે. તો હવે જો આપણે અહીંયા કોથમીર ઉમેરી દઈશું અને એકદમ નવો જ નાસ્તો છે. તો હવે જો એકદમ સરસ રીતે બધું ખીરું છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આની અંદર મસાલા એડ કરવાના છે. તો હવે મસાલામાં સૌપ્રથમ તો આપણે જે રેગ્યુલર મસાલો હોય એ જ ઉમેરીશું. તો પહેલાં અહીંયા આપણે 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું લાલ મરચું તમે તમારા તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો, ઓછું વધુ. તો બસ જો આપણે અહીંયા કરીને આપણે મીડિયમ મરચું લીધું છે. હવે ધાણા જીરું પાવડર લઈશું. તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સાવ ચપટી જેટલું થોડુંક ગરમ મસાલો અને ચપટી હિંગ ઉમેરીશું. અને બસ પછી હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. જો આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું ઉમેરી લઈશું. મીઠું ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે સ્વાદ આવે એના માટે આપણે અહીંયા કને ચાટ મસાલો ઉમેરવાનો છે. બાળકોને કેવું જોઈએ કે ખાવાનો એકદમ ચટપટું સ્વાદ હોવું જોઈએ. તો આપણે અહીંયા ચાટ મસાલો ઉમેરી લઈશું 1 ચમચી જેટલું. અને અહીંયા કને હું અહીંયા ગાર્લિક મસાલો ઉમેરી રહી છું. જો તમારે ચાહે તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા તો તમે લસણ પણ આની અંદર ઉમેરી શકો છો. હવે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દઈશું એટલે એકદમ સરસ રીતે ખીરું મિક્સ થઈ જાય. તો તમે અત્યારે શાક રોટલી આપણે બનાવવાનું મન થતું નથી હોતું, આવી ગરમીમાં આપણે રોટલી બનાવવાનું કે શાક રોટલી ખાવાનું પણ મન નથી થતું, તો આ રીતે તમે નાસ્તો બનાવશો ને તો એકદમ સાંજના નાસ્તામાં સરસ થઈ જશે. હવે અહીંયા લોટી છે તેને એકદમ સરસ રીતે ગરમ કરી લીધી છે અને ગ્રીસ કરી લીધી છે. પછી છે ને ખીરું મેં એકદમ પાણી જેવું રાખવાનું છે. જે ઠીક ખીરું તો એ નથી રાખવાનું, તમને મેં આગળ બતાવ્યું. એકદમ પાણી જેવું ખીરું રાખીએ અને આ રીતે આપણે તમે રેડશો ને એટલે પાથરાઈ જશે. હવે એની ઉપર મેં અહીંયા પેરી પેરી મસાલો એડ કર્યો છે અને આની ઉપર તમે ચીઝ પણ ખમણી નાખો તો ખૂબ જ સરસ લાગે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ચડી ગયું છે. બીજી પલટી અને પાછો આપણે અહીંયા કને જે આ નાસ્તાનું છે તે પુડલા જેવું જ થાય છે, તેને આપણે એકદમ સરસ રીતે પલટાવી દઈશું. અને એના ઉપર પાછું બીજી વાર પલટાવી અને તમે એના ઉપર ચીઝ ખમણો અને પેરી પેરી મસાલો ઉમેરો તો ખૂબ જ સરસ એવો સ્વાદમાં બન્યો. તો કેવો લાગ્યો ને વિડીયો મને કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો